અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે સોશિયલ મીડિયા પર જ્યોતિષ અને વશીકરણના બહાને લોકોને હની ટ્રેપમાં ફસાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે। આરોપીઓ ઇન્સ્ટાગ્રામ પર એસ્ટ્રોલોજર પૂજા કિન્નરમાના નામે નકલી આઈડી બનાવી લોકોને જાળમાં ફસાવતા હતા। ભોગ બનનાર પાસેથી અંગત માહિતી અને ફોટા મેળવી તેને એડિટ કરી વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવામાં આવતા હતા। એટલું જ નહીં, વિડીયો કોલ પર નગ્ન થવા મજબૂર કરી તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લેતા અને વન વ્યૂમાં વિડીયો મોકલી લાખો રૂપિયાની માગણી કરતા હતા। સાયબર ક્રાઇમે ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી મુખ્ય આરોપી રજનીશ ભાર્ગવને રાજસ્થાનના બીકાનેરથી ઝડપી પાડ્યો છે। આ ગેંગે અત્યાર સુધી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે। સાથે જ કરતા હતા કિન્નર એ લોકો એટલે નાખ્યું હતું તાકી સામેવાળાને ખબર ના પડે કે મહિલા વાત કરે છે કે પુરુષ વાત કરે છે, એટલે એ લોકો કિન્નરનું નામ લેતા હતા। હાલતર આ લોકો ત્રણેય છોકરાઓ છે, પુરુષ છે, 20-25 ઉંમરના છે અને મિત્ર છે। એક જ જગ્યાએ બેસીને આ લોકો આ રીતે અકાઉન્ટ બનાવીને લોકોને ફસાવતા હતા। ટોટલ 2 થી 2.5 વર્ષની અંદર આપણે 40 થી 45 લાખ રૂપિયા આ રીતે કમાયા છે। સાહેબ, તમે કીધું કે ફોટોગ્રાફ લેતા હતા મહિલાનું શારીરિક શોષણ કર્યું એવું કોઈ કિસ્સો સામે આવ્યો છે ખરા? આમને ડાયરેક્ટલી તો નથી કર્યું, પણ ફોટોઝ, વિડીયોઝ, પ્રાઇવેટ વિડીયોઝ, ફોટોઝ લઈને એમને બ્લેકમેલ કરતા હતા કે તમે આ પૈસા ન આપો તો અમે આ વાયરલ કરી દઈશું। જે અમારા આ કેસમાં પણ આ ઘટના સામે આવી છે અને જે ફરિયાદ થઈ હતી એના 7 દિવસની અંદર અમે આ આરોપીને પકડી પાડ્યા છે। એના મોબાઈલથી અમને ઘણા બધા ફોટોઝ અને વિડીયોઝ પણ મળ્યા છે અને આગળ 2 આરોપીને પકડવા માટે પણ અમારા પ્રયાસ ચાલુ છે। આમાંથી એક જણ આનો રિશ્તેદાર જ હતો અને એક બીજો એનો મિત્ર હતો। આ રીતે 3 જણ મળીને સ્કેમ ચલાવ્યો।